નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. ધોરણ 9માં આજે પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે ગદ્ય વિભાગ સેક્શન એ પ્રશ્ન નંબર 3, 4 અને 5 જેના સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં આન્સરની ચર્ચા કરી રહ્યા છીએ. રિવિઝનમાં આપણે પ્રશ્નોને સમજીએ, એને નોટબુકમાં સારા અક્ષરે લખીએ. તો આ જે આપણું રિવિઝન છે એને ક્રમશઃ આપણે ચેપ્ટર વાઇઝ જે પ્રશ્નોની ચર્ચા કરી રહ્યા છીએ એમાં શરૂઆતમાં આપણે 3 ચેપ્ટર લીધા હતા. ચેપ્ટર નંબર 2, 4 એન્ડ 7. આજે આપણે લઈશું બાકીના જે ગદ્ય વિભાગ છે એના પ્રશ્નોની ચર્ચા કરીએ. એમાં આજે છે પ્રકરણ 8, કાશાયાણામ કો અપરાધ, એટલે કે ભગવા વસ્ત્રોનો શો અપરાધ, જેના એમસીક્યુના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન છે, સ્વાતંત્ર્ય આંદોલનસ્ય વ્યવહાર આરંભદિનેષુ કુત્ર પ્રાચલત, એટલે કે સ્વાતંત્ર્ય આંદોલનનો વ્યવહાર શરૂઆતના દિવસોમાં ક્યાં ચાલતો હતો? તો એનો આન્સર છે અમદાવાદના સાબરમતી આશ્રમમાં. ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત, એટલે કે ગાંધી મહોદયના કાર્યથી કોણ પ્રભાવિત અને પ્રસન્ન હતું? તો વિદ્યાર્થી મિત્રો, આ લેશનમાં ફક્ત 2 જ કેરેક્ટર છે, મહાત્મા ગાંધી અને સત્યદેવ. તો અહીં આન્સર આવશે સત્યદેવ. ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તુમ સત્યદેવ સમર્થ ન અભવત, એટલે કે મહોદય ગાંધીની આગળ શું કરવા માટે સત્યદેવ સમર્થ ન હતા? તો સેવા કાર્ય રોષ પ્રકટયિતું, રોષમ ગોપયિતું અને આશ્રમમ ગંતું. તો જ્યારે ગાંધીજી એમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહે છે ત્યારે મનમાં ખૂબ જ ગુસ્સે થાય છે. કોણ? સત્યદેવ. પણ એ ગાંધીજી આગળ એક ક્રોધ પ્રગટ કરી શકતા નથી. તો ઓપ્શન આવશે આપણો આન્સર બી, રોષમ પ્રકટયિતું. પ્રશ્ન નંબર 4, સત્યદેવ વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત, સત્યદેવનું વચન સાંભળીને ગાંધી મહોદય કેવી રીતે બોલ્યા? તો અહીંયા છે શાંત સ્વરેનો, ક્રુદ્ધ સ્વરેનો, શ્રાંત સ્વરેનો અને દ્રઢ સંકલ્પેનો. શ્રાંત એટલે થાકેલા અને શાંત એટલે એકદમ ધીરા, શાંત અવાજે. તો આપણો આન્સર અહીંયા આવશે શાંત સ્વરે. સામે સત્યદેવે જે પણ કહ્યું એને ખૂબ શાંતિથી એમણે સાંભળી અને જવાબ આપ્યો. સંન્યાસ કીદૃશ સંકલ્પ વર્તતે, મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન છે. સંન્યાસ, સંન્યાસી નહીં, સંન્યાસપણો, એક ભાવ જે છે એની વાત કરેલી છે. એનો સંકલ્પ કેવો છે? તો કે મનોગત. મનથી તમે કોઈ વસ્તુને સંકલ્પ કરો તો એને કપડાં સાથે કોઈ નિસ્બત હોતું નથી. કોઈ વ્યક્તિને દેશ સેવા કરવું હોય તો એના માટે જરૂર નથી કે નેતા જ બને, કે જરૂર નથી કે પોલીસમાં જ ભરતી થાય કે આર્મી ઓફિસર જ બને. એક સામાન્ય માણસ પણ દેશની સેવા મનથી જો નક્કી કરે તો કરી શકે છે. તો એ મનોગત છે. આગળ વધીએ. અધોલિખિતાનામ પ્રશ્નાનામ એક વાક્યના સંસ્કૃત ભાષાએ ઉત્તર લિખત. હવે એક વાક્યમાં પ્રશ્ન છે, પૂરા વાક્યમાં આપણે જવાબ લખીશું. સત્યદેવ કહ આસીત, સત્યદેવ કોણ હતા? તો સત્યદેવ સંન્યાસીન આસીત. કોણ હતા? સત્યદેવ સંન્યાસી હતા. તો અહીં આપણે કહથી પ્રશ્ન પૂછ્યો હોય તો ત્યાં આન્સર લખી અને નીચે અંડરલાઈન કરવાનો રહેશે. સત્યદેવ સંન્યાસી આસીત. તો સંન્યાસીની નીચે અંડરલાઈન કરો, તમારો પૂરો વાક્ય છે. ગાંધી મહોદયસ્ય ધ્યેયમ કિમ અસ્તિ, કિમ આસીત, મહોદય ગાંધીનું ધ્યેય શું હતું? તો કે દેશની સેવા કરવાનું. તો ગાંધી મહોદયસ્ય ધ્યેયમ જનસેવાયા અસ્તિ આસીત, લોકોની સેવા કરવાનું હતું. સેવા કાર્ય આસીત, સેવા કાર્ય પણ લખી શકીએ અને દેશ સેવા, જનસેવા, જનસેવા આસીત. જનાઃ કસ્ય સેવામ ન અંગીકુર્વન્તિ, લોકોની જ્યારે તમે સેવા કરવા જાઓ છો તો લોકો કેવા લોકોની સેવા ન અંગીકુર્વન્તિ એટલે સ્વીકારતા નથી.
તો જનાઃ કાસાય વસ્ત્રધારિણઃ જનાઃ, એટલે કે જેને ભગવા કપડાં પહેર્યા છે, સંન્યાસીનઃ કાસાય વસ્ત્રધારિણ સંન્યાસીનઃ સેવામ ન અંગીકુર્વન્તિ કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ, એટલે કે કોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ થતો નથી? તો કે કાસાયાણામ વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ. સ્વામી સત્યદેવ કિમર્થમ સન્નદ્ધ અભવત. સન્નદ્ધ એટલે તૈયાર થયા. સ્વામી સત્યદેવ શા માટે તૈયાર થયા? તો સ્વામી સત્યદેવ કાશાય વસ્ત્રાણામ ત્યાગ કૃત્વા સેવાકાર્યે આત્માનમ, એટલે કે પોતાની જાતને યોજયિતુમ સન્નદ્ધો અભવત, એટલે કે કાસાય વસ્ત્રનો ત્યાગ કરીને, ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં પોતાને જોડવા માટે તૈયાર થયા. આગળ વધીએ. પ્રકરણ નંબર 15 છે. તો આ જે પ્રકરણ છે ખૂબ જ સરસ મજાનું છે, અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે, પણ આપણે છતાં એના MCQ જોઈ લઈશું. તમારે એકવાર રિફર કરવું હોય તો લેશન ખૂબ જ સહેલો છે. સુદુર્લભા સર્વ મનોરમા વાણી, બધાના મનને ગમે તેવી વાણી દુર્લભ હોય છે. તો જુઓ અહીંયા પહેલો પ્રશ્ન છે, કસ્મિશ્ચિત વિરલાય જનાય કહ રસ રોચતે. કસ્મિશ્ચિત એટલે ભાગ્યે જ કોઈક, વિરલ એટલે ભાગ્યે જ કોઈક લોકોને કયો રસ ગમે છે. બાકી બધાને જો કોમેડી રસ પણ, હાસ્ય રસ ગમતો હોય, કરુણ રસ ગમતો હોય, શૃંગાર રસ ગમતો હોય, પણ કોઈક એવો વ્યક્તિ છે જેને બીભત્સ રસ એટલે કે ગંદો રસ, ખરાબ રસ ગમતો હોય, વલ્ગર જેને કહેવાય છે. આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રોચતે. આર્ષેણ એટલે ઋષિઓ દ્વારા પવિત્ર થયેલી, સંસ્કૃત થયેલી કેવી વાણી લોકોને ગમે છે? તો કે રુજવી, સરળ, કર્કશા, કુટિલા કે સ્પષ્ટ નહીં, પણ રુજવી એટલે સરળ કે કોમળ વાણી ગમે છે. પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મે રોચતે, એટલે કે બીજાના નિંદા કરવી, બીજાની ખરાબ વાતો કરવી કોને ગમે છે? તો એમાં ઈર્ષાગ્રસ્તાયો, જે જેલસ પર્સન હોય ને એ હંમેશા બીજાની નિંદા કરતો હોય છે. સ્નેહપૂર્ણામ વાણી કે ભાવયિતુમ ન પારયંતી. સ્નેહપૂર્ણામ અપી વાણી, એટલે કે પ્રેમપૂર્વકની વાણીને કોણ સમજી શકતું નથી? તો કે મંદાહા, જે મંદ બુદ્ધિવાળા છે તે. સંસ્કૃત પ્રશ્નોના જવાબ જોઈશું. કર્કશામ વાણી કહ કસ્મી વદતી, એટલે કે કર્કશ વાણી જે સાંભળવી આપણને ગમતી નથી એ કોણ કોને બોલે છે? તો કે સેવક અલસ સેવક તસ્મે તસ્ય અધિપ, અધિપ એટલે તેનો માલિક. પ્રાય કર્કશા વાણી વદતી, જે આળસુ સેવક છે તેને તેનો માલિક કર્કશ વાણી બોલે છે. ઈર્ષાગ્રસ્તાય સ્વસ્ય કિમ રોચતે, એટલે કે જે જેલસ પર્સન છે, આપણે અહીંયા MCQ પ્રશ્નમાં આવી ગયો, પરસ્ય દુર્ગુણાનુવાદ કસ્મે રોચતે, તો કે ઈર્ષાગ્રસ્તાય પરસ્ય દુર્ગુણાનુવાદ રોચતે, જે ઈર્ષાગ્રસ્ત છે તેને બીજાના નિંદા કરવી ગમે છે. કે હિતમ અપી અનુશાસનમ ન સહંતી, એટલે કોણ હિતકારી એવા અનુશાસનને સહન કરતો નથી? તો કે અસૂયકા જનાહ, જે ઈર્ષાગ્રસ્ત માણસો છે, અસૂયકા જનાહ હિતમ આપી અનુશાસન ન સહંતી. જનાન આનંદતુમ કીદૃશી વાણી પ્રયોક્તવ્યા, તો કે લોકોને, જનાન એટલે લોકોને, આનંદયતુમ એટલે આનંદ આપે એવી કેવી વાણી આપણે પ્રયોજવી જોઈએ? તો કે સંસ્કૃતા વાણી, પવિત્ર, સંસ્કૃત એટલે પવિત્ર, સંસ્કૃતા વાણી પ્રયોક્તવ્ય. આગળ વધીશું. નવું પ્રકરણ, પ્રકરણ નંબર 19.
17 ચરક સંહિતા, જેમાં આચાર્ય ચરક વિશે વાત કરવામાં આવેલી છે. આયુર્વેદ શાસ્ત્ર સાથે જોડાયેલા મહર્ષિ ચરક પ્રકરણ નંબર 17, જેનો અભ્યાસ કરીશું, જેના MCQના પ્રશ્ન છે. ચરક સંહિતાયા પ્રકરણેષુ કતિ અધ્યાયા સંતિ, એટલે કે ચરક સંહિતા નામનો જે ગ્રંથ છે એમાં કેટલા અધ્યાયો છે? તો કે 120 અધ્યાય છે. હિતાહાર વિહાર સેવી નરહ કીદૃશો ભવતિ, એટલે કે હિતકારક આહાર અને વિહાર કરનાર માણસ કેવો બને છે? તો કે અરોગી, એટલે કે નિરોગી બને છે. જે માપસરનું ખાય છે, યોગ્ય આહાર વિહાર કરે છે, ફરે છે માપસરનું, તો એ નિરોગી બને છે. જ્વરઃ શબ્દસ્ય કહ અર્થ, તો જ્વરઃ શબ્દનો અર્થ આવશે તાવ. આગળ પ્રશ્ન જોઈએ. ઉચિત શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ કહ, ઉચિત શબ્દનો અર્થ થશે અનુચિત. વિરોધી શબ્દ આપણને માંગ્યો છે. આગળ વધી. રોગરહિત શબ્દસ્ય સમાસ પ્રકાર લિખત, રોગથી રહિત. હવે જ્યારે સમાસ શોધવાનું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે શબ્દનો જે પાછળનો શબ્દ છે, બીજો શબ્દ છે, બીજું પદ છે, એમાં રહિત સહિત કે પૂર્ણ હોય ત્યારે તે તૃતીયા તત્પુરુષ જ આવે, કારણ કે સાધનનો અર્થ દર્શાવે છે. રોગથી રહિત તો તૃતીયા તત્પુરુષ સમાસ આવશે. ત્યાર પછી સંધિ છે. કુત્રાપી શબ્દસ્ય યોગ્ય સંધિ. સિમ્પલ મેથડ સમજાવું છું કે જ્યારે પાછળ પી આપ્યો હોય ને તો આપણે સંધિ છોડવામાં અપી આવે. એક પહેલી શરત યાદ રાખવાની. એટલે અપીવાળા શબ્દો કેટલા છે? 1, 2 અને 3, એટલે આ તો નીકળી ગયો. ચલો હવે જુઓ, બીજી સંધિમાં શું છે? કુ પ્લસ તત્ર. તો અહીં સંધિનો મિનિંગ શું થાય? બે સાર્થક શબ્દોનું જોડાણ. તો કુનો કોઈ અર્થ નથી, તત્રનો અર્થ છે, પણ કુ પ્લસ આ શબ્દ નીકળી જાય છે. કૂતરાનો પણ કોઈ અર્થ નથી, એટલે કૂત્ર પ્લસ અપી. તો અહીંયા આન્સર આવશે કૂત્ર પ્લસ અપી. ક્વેશ્ચન નંબર 2. એક વાક્યના સંસ્કૃત ભાષાએમ ઉત્તર લિખત, એક વાક્યમાં તમારે જવાબ લખવાનો છે. ખૂબ સરળ સિમ્પલ પ્રશ્નો છે. આચાર્ય ચરકસ્ય કહ ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે, આચાર્ય ચરકનો કયો ગ્રંથ સુપ્રસિદ્ધ છે? તો કે આચાર્ય ચરકસ્ય ચરક સંહિતા, ચરક સંહિતા ગ્રંથ સુપ્રસિદ્ધ વર્તતે. ચરકસ્ય ગ્રંથે કશ્ય વ્યાખ્યાનામ વર્તતે, એટલે કે ચરકના ગ્રંથમાં શેનું વર્ણન છે? વ્યાખ્યાન એટલે વર્ણન. તો કે ઔષધ યોગાનામ, દવાઓનું વર્ણન છે. ઔષધસ્ય આવશ્યકતા કદા ભવતી, એટલે કે દવાની જરૂર ક્યારે પડે છે? તો કે યદા શરીરે રોગસ્ય પ્રવેશ, જ્યારે શરીરમાં રોગનો પ્રવેશ થાય છે, તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો ભવતી, એટલે કે સ્વાસ્થ્ય પર કોનો પ્રભાવ પડે છે? સ્વાસ્થ્ય કસ્ય પ્રભાવો ભવતી, સ્વાસ્થ્ય પર કોનો પ્રભાવ પડે છે? તો ચરક સંહિતામાં ચરકનો જે ઉપદેશ છે તે કીધું છે કે વ્યવહારસ્ય, વ્યવહારસ્ય સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી. તમે કોઈ સાથે ખરાબ વ્યવહાર કરો તો સામેવાળાને કેટલું ટેન્શન રહે કે મને કેમ આણે કીધું આવું, તો એના મગજમાં એ સતત ટેન્શન રહે અને એના શરીર પર પછી ધીમે ધીમે એની અસર થાય છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 18. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા, ખૂબ સરસ મજાની વાર્તા છે. કીદૃશ સિંહ વને ઇતઃ તતઃ પરિભ્રમણ અકરોત, કેવો સિંહ વનમાં આમ તેમ ફરતો હતો? તો કે ક્ષુધાર્ત, ભૂખથી પીડિત. શૃગાલસ્ય નામ કિમ, જે શિયાળ હતું એનું નામ શું હતું? તો કે દધીપુચ્છ. કેમ? તો કે ખડનખર તો સિંહનું નામ હતું. મદોન્મત હાથી માટે કહેવાય. દીર્ઘ પૂચ્છ એટલે લાંબા પૂંછવાળો તો છે નહીં, શિયાળનું લાંબુ પૂંછ નથી, એ વાનર માટે વપરાય લાંબુ પૂંછ હોય એનું. તો અહીં દધી પૂછ એટલે સફેદ દૂધ જેવી પૂછ.
શૃગાલસ્ય ગુહાયામ કહ પ્રવિષ્ટ. શૃગાલ એટલે શિયાળની ગુફામાં કોણ પ્રવેશેલું હતું? સિંહ. પ્રશ્નો જોઈએ. સૂર્યાસ્ત સમયે સિંહ કિમ અપશ્યત, કે જ્યારે સૂર્ય અસ્ત થયો એ સમયે એણે શું જોયું? તો કે મહતીમ ગુહામ અપશ્યત. સૂર્યાસ્ત સમયે સિંહ મહતીમ ગુહામ અપશ્યત. શૃગાલસ્ય કશ્ય પદ પદ્ધતિમ અપશ્યત. શૃગાલ એટલે કે શિયાળે કોના પગના નિશાન જોયા? તો કશ્યથી જવાબ આપણે આપવાનો છે. શૃગાલ સિંહસ્ય પદ પદ્ધતિ અપશ્યત. શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ કિમ અકરોત, એટલે કે શિયાળની વાત સાંભળીને સિંહે શું કર્યું? તો કે શૃગાલસ્ય વચનમ શ્રુત્વા સિંહ ઉચ્ચ ધ્વને શૃગાલમ આહ્યતિ, એટલે કે ગુફા બનીને એ શિયાળને મોટા અવાજે બોલાવે છે. બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતાયતી વાક્યમ કહ વદતી. તો આમાં શિયાળ ભક્તો બોલે છે કે આખી જિંદગી ગઈ વનમાં પણ ગુફાની વાણી મેં સાંભળી નથી. તો અહીં આન્સર આવશે શૃગાલહ વદતી. તો પ્રકરણ નંબર 20 જોઈશું આપણે. સંસ્કૃતસ્ય વૈશિષ્ટમ. સંસ્કૃતની ખૂબ જ બધી વિશેષતાઓ છે, જેમાંથી કેટલીકનો આપણે અભ્યાસ કર્યો છે, એને આજે આપણે સમજીએ. એમાં સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યને સમજીએ. સંસ્કૃત ભાષાયામ લક્ષ શ્લોક પરિમિત ગ્રંથ કહો. સંસ્કૃતની એવી કઈ વિશેષતા છે કે જેમાં 1,00,000 શ્લોક જેવો ગ્રંથ છે? તો એ છે મહાભારત. મહાભારત 1,00,000 શ્લોક ધરાવે છે. બીજો પ્રશ્ન જોઈએ. સંસારસ્ય પ્રાચીનતમ ગ્રંથ કહ વર્તતે. સંસારનો જૂનામાં જૂનો ગ્રંથ કયો છે? તો કે છે ઋગ્વેદ. ઋગ્વેદ એ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ છે. મુખતઃ ઉચ્ચારણ કાલે કસ્ય સ્વર વર્ણસ્ય પ્રાદુર્ભાવ પ્રથમમ ભવતી, એટલે કે મોઢેથી જ્યારે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે કયો સ્વર, અહીં સ્વર પૂછ્યો છે આપણને, તો એનો ઉદ્ભવ પહેલાં થાય છે. તો એ આવશે અકારસ્ય. પહેલો ઉચ્ચારણ આપણું જે ધ્વનિતંત્ર છે એમાંથી અકાર પહેલો બોલાય છે. સંસ્કૃતસ્ય વર્ણમાલાયા વર્ણાનામ ક્રમ કસ્ય આધારેણ નિર્ધારિત હસ્તિ, એટલે કે સંસ્કૃતની વર્ણમાલાના વર્ણોના ક્રમનો કયો આધાર, એટલે જે આધાર છે એ કોના આધારે છે? તો કે ઉચ્ચારણ તંત્રના આધારે. જો આપણે સ્વર પેટી ના હોય, ઉચ્ચારણ તંત્ર ના હોય, મુખના અવયવો ના હોય તો આપણે બોલી શકીએ નહીં. છેલ્લો પ્રશ્ન છે. 10 કુમાર ચરિતસ્ય કતમે ઉચ્છ્વાસે પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની સંતિ, એટલે કે 10 કુમાર ચરિતમાં કયા ઉચ્છ્વાસમાં પ વર્ગ વગરના વાક્યો એક પાત્ર બોલે છે? તો એમાં છે સપ્તમે ઉચ્છ્વાસે. તો આને કેવી રીતે યાદ રાખીશું? તો કે આ જે આપણે અભ્યાસક્રમ ભણીએ છીએ, આપણો જે લેશન છે સંસ્કૃતમ વૈશિષ્ટમ, તો એમાં 7મું વિશેષતા આ જ છે કે પ વર્ગ વગરના વાક્યો બોલે છે, જેમાં 10 કુમાર ચરિતની કથાની વાત કરેલી છે. એટલે 7મી વિશેષતા અને 7મો ઉચ્છ્વાસ. તો એ બે સરળ રીતે યાદ રહેશે. પાણીનામ રચિતસ્ય વ્યાકરણમ કિમ નામ. પાણીનીનું વ્યાકરણનું નામ શું છે? તો કે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયી એ પાણીનીનું વ્યાકરણ છે. એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તરમ લિખત. હવે અહીંયા ઓપ્શન નથી, આપણે સંસ્કૃત ભાષાના આન્સર સંસ્કૃતમાં લખવાના છે. સંસ્કૃત ભાષાયા કહ ગ્રંથ સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. સંસ્કૃત ભાષામાં કયો ગ્રંથ છે જેને બધી જ ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યો છે? સંસ્કૃત ભાષાની વિશેષતામાં એક વિશેષતા છે કે જે 6ઠ્ઠી વિશેષતા છે, જેમાં પંચતંત્ર નામનો પ્રાણી કથાનો ગ્રંથ છે, જે બધી ભાષામાં અનુવાદિત થયેલો છે. તો અહીંયા કહ ગ્રંથમાં લખાશે પંચતંત્ર. બીજો છે પ્રશ્ન. વ્યંજન વર્ણેશુ કશ્ય ક્રમ પ્રથમમ વર્તતે. તો કે વ્યંજન વર્ણમાં જે આપણું ઉચ્ચારણ તંત્ર છે એમાં વ્યંજન વર્ણમાં કયો વર્ણ પહેલો બોલાય છે? તો કે કકારસ્ય. કકાર વ્યંજન વર્ણોમાં પહેલો બોલાય છે. માઘેન રચિતસ્ય કાવ્યસ્ય નામ કિમ. તો કે માઘની એકમાત્ર કૃતિ મળે છે અને એનું નામ છે શિશુપાલ વધ. મહાભારત આધારિત છે શિશુપાલ વધ.
ऋग्वेदः कीदृशः ग्रन्थः वर्तते? ऋग्वेद केवो ग्रंथ छे? तो कि प्राचीनतमेषु, प्राचीनतमेषु अथवा प्राचीनतमः ग्रन्थः वर्तते। महाभारते कति श्लोकाः सन्ति? આપણે એમસીક્યુમાં જોયો, પહેલો જ પ્રશ્ન આવ્યો હતો। મહાભારતે લક્ષ શ્લોક પરિમિતः શ્લોકાः સन्ति। મહાભારતમાં 1,00,000 શ્લોક છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો ગદ્ય વિભાગ આપણા